વેલકમ બેક. બ્રેક બાદ હવે ફિગર આપણે માન્ય મુદ્દા પર વાત કરીશું. વાત છે તમારા ફાયદાની અને પીએફના પૈસાની. એટલે કે તમે જો નોકરિયાત હો તો આ સમાચાર તમારે ખાસ કામના છે. કેમ કે કેન્દ્ર સરકારે પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે EPFO 3.0માં કેટલાક એવા મોટા ફેરફાર કર્યા છે જેનાથી 8 કરોડ લોકોને ફાયદો થશે. નવા ફેરફાર મુજબ હવે EPFOના ખાતાધારકો ATMથી નાણાં ઉપાડી શકશે. એટલું જ નહીં, પીએફમાંથી નાણાં ઉપાડવાના વિકલ્પોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આમ તો છેલ્લા ઘણા સમયથી પીએફ ઉપાડવાના નિયમો સરળ કરવામાં આવ્યા બાદ ક્લેમ સેટલમેન્ટમાં વધારો થયો છે. EPFO 3.0 સંપૂર્ણ ડિજિટલ સિસ્ટમ તરીકે કામ કરે તેના માટે હાલ ટેસ્ટિંગ અને અમલીકરણ તબક્કામાં છે. એટલે કે આવનારા સમયમાં ઓનલાઈન સેવાઓનો લાભ પણ મળી શકશે. તો હવે આપને જાણવાની ઉત્સુકતા હશે કે આખરે એવો તો શું ફેરફાર કરવામાં આવ્યો છે EPFO 3.0માં જેનાથી તમને ફાયદો થઈ શકે છે. તો હવે અમે તમને ગ્રાફિક્સના માધ્યમથી સમજાવવાની કોશિશ કરીશું. જો કોઈ પણ EPFO ઓફિસમાં તમે જશો તો તમારું કામ થઈ જશે, જેના માટે તમારે કોઈ એક રાજ્ય કે કોઈ એક સિટી ઉપર ડિપેન્ડન્ટ નહીં રહેવું પડે. સાથે શહેર બદલનાર કર્મચારીઓને મોટો ફાયદો થશે, કારણ કે હવે તેઓએ પોતાના જૂના સિટીમાં જઈને આ તમામ કાર્યવાહી નહીં કરાવવી પડે. EPFO બેંક જેવી સિસ્ટમ બની જશે અને સાથે જ હવે તેમાં પણ ડિજિટલ રીતે એટલે કે AI દ્વારા ભાષા અનુવાદ વિકલ્પ જોડાયો છે. હવે ભાષાની પણ કોઈ તકલીફ, લેંગ્વેજ પ્રોબ્લેમ નહીં આવે. UPI દ્વારા પીએફના નાણાં ઉપાડી શકાશે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થઈ શકશે અને ATMમાંથી પણ હવે પીએફની રકમ ડાયરેક્ટ ઉપાડી શકાશે. જે આ નવી સિસ્ટમ છે EPFO 3.0 તે એપ્રિલ 2026 સુધીમાં શરૂ થશે. પીએફ ઉપાડ માટે માત્ર 3 કેટેગરી જે છે તે છે, જેમાં સૌથી પહેલાં વાત કરવામાં આવે તો છે એસેન્શિયલ નીડ્સ, જેમાં બીમારી, શિક્ષણ કે પછી લગ્ન જેવી એસેન્શિયલ નીડ હશે તો તે તાત્કાલિક પૈસા ઉપાડી શકાશે. ત્યારબાદ સૌથી મહત્ત્વની જરૂરિયાત હાઉસિંગ નીડ્સ, કે જેમાં ઘર ખરીદવું, ઘરને તમે રિનોવેટ કરાવી રહ્યા છો, બનાવી રહ્યા છો, તેને લઈને પણ તમે જો તમે લોન લેવા માંગતા હશો તો પણ તમે ખૂબ જ સરળતાથી લઈ શકશો. સ્પેશિયલ સિચ્યુએશન્સ જેવી કે અચાનક જ કોઈની નોકરી છૂટી ગઈ છે, તેઓ બેરોજગારીનો સામનો કરી રહ્યા છે, તો એવા સમયે પણ તેઓ EPFO જે છે 3.0 તેનો લાભ લઈ શકશે, પીએફ ઉપાડી શકશે. ત્રણેય કેટેગરીમાં લગભગ 12 મહિનાનો સમયગાળો નક્કી કરાયો છે. શિક્ષણ માટે જો તમે પૈસા ઉપાડતા હશો તો વર્ષમાં તમે 10 વખત આ ઉપાડ કરી શકશો. લગ્ન માટે તમારે પૈસા ઉપાડવા છે તો તમે 5 વખત તે ઉપાડી શકશો. અને 1 વર્ષ સુધી જો તમને નોકરી નથી મળતી તો આ પીએફના 100% પૈસાનો ઉપાડ જે છે તે શક્ય બનાવવામાં આવ્યો છે. એટલે કે તમારા જ પૈસા જેને લેવા માટે તમારે પહેલાં કેટલીક અડચણો અને કેટલીક લાંબી પ્રોસેસમાંથી પસાર થવું પડતું હતું, તે હવે ખૂબ જ સરળ થઈ જશે. તો આ સાથે જ ફિગર આપને અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો TV9.